નમસ્કાર। રાજકોટના રેસકોર્સ ખાતે વિદ્યાર્થીઓ સાથે થયેલા કથિત અન્યાય સામે અવાજ ઉઠાવનાર લોકો સાથે કરવામાં આવેલા વર્તનને લઈને સવાલો ઊભા થયા છે। સમગ્ર મામલે વિવિધ વર્ગોમાં ચર્ચા જામી છે અને ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। હવે આ મુદ્દે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। જો તમે કેવી તાનાશાહી છે તો અત્યારે હજી હાલ હજી 10 થી 15 જણા ભેગા થયા છે ત્યાં લોકોની તાનાશાહી કે ગાડી આવી ગઈ છે ફરી ગયા છે। આ પબ્લિકનો અવાજ માટે અહીંયા બહેનો ભાઈઓ ભેગા થયા છે, નહીં તે કોઈ આતંકવાદી નથી। કેમ કે આજે આપણા છોકરા છે, કાલ હવે આ લોકોને નથી ખબર કે એ લોકોના છોકરા પણ આ જ જગ્યાએ હશે ને આ લોકો જે કરે છે ને તાનાશાહી કરે છે કે પબ્લિકને જોઈ જંતર મંતર ઉપર આપણે જોઈ કે અહીંયા લાઠીચાર્જ કર્યો ને એમાં એક લાકડી એમાં એક ખીલી ને શોટ આવે ને એવા દર્શીઓ હતા કે છોકરાઓને એવી લાકડીઓથી માર્યા છે। તો કઈ રીતે યોગ્ય છે? હું આ સરકારને બે હાથ જોડીને વિનંતી કરીશ કે છોકરા પર આવો અન્યાય ન કરો। આજે અમારા છોકરા છે, કાલ હવે તમારા છોકરાની આ દશા થવાની છે। આપણો વાંધો તમે એક્ઝામ લઈને માંદી થઈ ગઈ છે બેન, અમે કઈ ભાંગ તોડ કરવા નથી આવ્યા। તમે ખાકી તમારા બાળકો છે, તમે આમ કરશો તમારા બાળકો નીતિ એકદમ તમે એક્ઝામ લઈને આગળ આવ્યા છો ને તો આખી રીતે તમે તાનાશાહી કરો છો। આજે અમારા બાળકો કાલે તમારા બાળકો આ જગ્યા પણ લાગીએ તો તમે કેમ સમજતા નથી? તમે એક્ઝામ લઈને આગળ આવ્યા છો કેમ તાનાશાહીથી આગળ આવી ગયા? જો આ સરકાર કેવી છે, સચ્ચાઈનો અવાજ કર્યો નથી છતાંય આવી રીતના કરે છે। આજે નીતિ એક્ઝામ જો આ જણાને લઈ જોઈ શકો છો તમે કઈ કર્યું નથી આજે અમે રાજીનામું માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે પોતે રાજીનામું આપી દે। આવી અમારી સરકાર ન જોઈએ।